તો ગાઈસ ગુડ મોર્નિંગ, જય માતાજી। એક તો સવારમાં શું કરું લે કચરો માટી તો નાખવાની કીધી પપ્પાએ। હા પણ ના આ કુંડોમાં નાખવાનું કીધું। ગુડ મોર્નિંગ કે કુંડોમાં નાખી દે। ગુડ મોર્નિંગ જય માતાજી। મને તો એવું કહેતા હતા કે પેલી દિવાલે નાખી દો એવું કીધું હતું, પૂછી જો। ના મને કીધું કે પાણી કુંડોમાં નાખી દેજો। હું થોડી કોરી થાય ને એટલે નાખી દે, અંદર નાખી દે તો ચાલે। તો કઈ સવાર તો પપ્પાએ છે ને બધા આ નવું આવ્યું અને આટલા બધા ગમલા હતા જ ખરા બેટા કે નવા કાઢ્યા? ના તાર પણ ખાલી કરી દીધા। આ સોડે ફૂંકાઈ ગયો ને એટલે એનું ખાલી થઈ ગયું। હા પણ એ અહીંયા ચોક હતું ને આ બાજુ ના મંદિર હતું ઓલે અને હિંચકાન જો ફૂંકાઈ જવા આવ્યું। એને શું કહેવાય એ હુકાઈ છે ને વિદ્યા કહેવાય। અમે વિદ્યા જ કહેતા, કોઈ બીજું કહેતો હોય તો। હા અને હું આવ્યું હતું આ ફૂલ સોડે ફૂલ જ છે બધા? હા પેલું કોઈક બીજું લાગે। બે પેપડા એટલે બુડી તો ગઈ છે અમારું ગાર્ડન તો ખાતર નાખ્યો નહીં એટલે એના કામમાં કોઈ હુકાઈ ગયું બધું પોદાને બળા જો ઘરે ખાતર ના મળે એટલે હેડ હું તો ચા પીવા જો હા પીઓ પીધું તે? હા મેં તો પી લીધો વહેલા। ઈચ્છા નહીં, હા ઉપવાસ છે ને એટલે ચા રોયર કર્યો। એવું હા ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ જય માતાજી। તો ગઈશ મનીષા જાય હા હેડીન જવું ને ખેતરમાં જાય મેલડીમાં મંદિરે અને મારે હોજે જવાનું હેડીન પણ વાવલ જવાનું કરતા હતા થોડા વહેલા નીકળે ને તો તાપ ના નડે દાદા તો તાપ લાગે। તો ગઈશ હું છે ને ચા માટે કોક કરું કંઈક વેફર મંગાવું શું કરો યાર। હેલો ગાઈસ, વેલકમ બેક એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી હનુમાન। ગાઈસ હું હવે ઉઠ્યો હું આ જીનાને તો સવારે કોમે પતાવી દીધું। ગાઈસ આ કરતો ગીંડા સ્વામી જાય છે ખેતરમાં ઘાસ વાટવા, મમ્મી નહીં તો એકલા ચમ 10 12 વાટલાય તો તા 2 વાર તાટલી હતી ભાઈ સાહેબ કાકા ઉપર નતું કોઈ કે ઉપરાટ હતું તારે જીનાને બોલાવી દીધું ફોન કે ના આવી જવાત કાકા લાવવા નહીં આખે ને ચોય આવે કેલા એ તઈ છે તો અંડો જાણ ને ચો કર એકટી અંડર કાઢી દેવાની એકટી આપણી કસી હેરેલું ચલો ગાઈસ તો ચા નાસ્તાની તૈયારીઓ કરીએ। સીધા બની જઈ કોફી પડી લેવાનું તો ગાઈસ 2 રાત ચા પીધો ને કોફી નહીં બની હલતી એવું હોય હા ચમ તારામાં જ ખરાબી હે તવીની વખત શું કરો હવે એ તો ઓછું હોત એ જેવલ કે દાળ મૂકવાનું છે ડુંગળી બટાકા ખાવાનું કે ડુંગળી બટાકા બનાવું કુકર તો ગાઈસ સવારમાં તો જો રોટી બની છે, શાક બની ગયું। તો કાલ તો 1 વાગ્યો તો માર રોટતો હું તો ગાઈસ એક રોટલી થતી હતી ખાવા બેસી ગયો હતો તે કાલ ફટાફટ નીકળી ગયો હતો। આજ તો ગાઈસ રવિવાર હા સન્ડે શાંતિ તમારી શું શાંતિ તો હું કોણ છું ઊંઘી જાઓ કેમ કે ખાટલા ઊભા કરી દે યાર અને ઊંઘવા દે હતા ને હા બાકી ઊંઘી જાઓ પંખા ઈ બંધ થઈ જાય ગાઈસ ટેટા ઉડી જાય આને ગાઈસ ઉનાળામાં ટેટા ઉડી જાય નહીં લે શિયાળામાં તો જોરદાર લાગે શિયાળામાં ધીમો કરવા પંખો ધીમો ના થાય 0 પર મૂકીએ તો એ બહુ પવન આપતો હોય અને ઉનાળામાં તો ફૂલ ગમે તેટલો પડતો ને એવું લાગે કે આનો ટેટો જ જતો રહે બનાવતા રોટી હોતો મેં રોટલી ગાઈસ ચા નાસ્તો કરી લીધો પપ્પાનું ખાવાનું નીકળે સાથે ગાઈસ વહેલા શેતાન તો ઉપવાસ એટલે જ ખાય નહીં આખો દિવસ
ઈચ્છા હું ખાહે ને એપલ એપલ ખાઈ લે એપલ પડી નહીં ખાવું એપલ નહીં ખાવું ચીકુ હોય તો ખાવ પણ ચીકુ જ્યારે હોય ને તારે ખાવાની ઈચ્છા ખાતો નહીં ના હોય ના ઉભા રહું એવું થાય હું તો ગમે તે વસ્તુ ફ્રૂટ આવે થોડું થોડું ચાખી લેવાનું આવે એટલે કોને ખાવું કે દાદા ખાવા હજી તો ગાઈસ પપ્પા ને અંશુ ને રૂહી તો ખાવા બેસી ગયા ભાઈ ત્રણ જણા ગાઈસ આખો તો ત્રીસાઈ ઉઠી જઈશે એ ત્રિશુરી ગુડ મોર્નિંગ જય માતાજી ટીટી ટીટી આવી લ્યા ગાઈસ મને એ ઊંઘારી ને હવે કંઈ ટેન્શન નહીં હવે કોઈ હોય કે ના એકલી એકલી પડી રહે અને ઊંઘાથી જાતે હોઈએ જાય રોવાનું નહીં કશું જ નહીં ચાલો તો સ્વાગત છે અને પંકેશનો ફોન આવ્યો તો ચલો ત્યારે રવિવાર છે ગાઈસ આજે તો મંદિરે જ્યાં ચાલીને મેલરી માતાના તો ચલો મેલરી બધા મંદિરે લઈ આવું ખેતરમાં તો ગાઈસ મંદિરે આવી ગયા હતા પંકેશને લેવા તો ગાઈસ તો અહીંયા તો હેસ્કો બેસ્કો મૂક્યો છે આરામ કરવા માટે ત્યાં ઘરે હતો એ ખાધી નહીં મંદિર આવે બે વચ્ચે ખાવા મંડી પડે ગાઈસ આ પક્ષીઓ માટે આ બધા કુંડા ને એવું લાયા હા એ ખેતરમાં અને થોડું લાઇટો બાઇટો આ બિસ્કિટ બિસ્કિટ લાવ્યા હતા લાઇટો બાઇટો અંદર બધું મસ્ત લગાવી દીધું માનું ખાવા તો જાય માં મેલડીમાં મારી ગાઈસ તો ગાઈસ ઘરે આવી ગયા હતા અમે ખેતરમાંથી એ ભાઈ બાગા બાગા એ ભાઈ બિહાર ના ગાઈસ અમારા છોકરાને તરી બાગ બાગ જ કરે ચલો ગાઈસ તો આજનો કાલનો વ્લોગ એડ કર્યો નહીં તે એડિટ કરી દઉં ફટાફટ વ્લોગ પછી તમને મળું નહીં થોડી રેડી થઈ આખો તો રોહિન અંશુબે ખાવા બેઠ્યા છે હતા ખવડાવો હું આવું ખેતરમાં જઈ ગેડો ને એક ટાઈમ પેટ્રોલ પતી ગયું તો ગાઈસ ગેડો ચાલ લેવા જશે તો ખબર નહીં ને એક ટાઈમ પેટ્રોલ પતી ગયું તે કોકને ફોન કર્યો તો કોક આવ્યું હતું ખેતરમાં તે મને કે મને પેટ્રોલ પતી ગયું લેવાય તો ચલો ગાઈસ કોઈને લઈ આવું પેટ્રોલ આપતા હોય બાઇકમાં એક વોટર લઈ જઈ પડે તો ગાઈસ એક્ટિવામાં કેદામ પેટ્રોલ પતી જશે તો ચલો આપણા બાઇકમાં થોડું પેટ્રોલ કાઢીએ પકડજે વચ્ચેનું સ્ટેન્ડ કરવાનું હતું થોડું પેટ્રોલ કાઢેલું કેદામ ગાઈસ તો ગાઈસ ચલો 500 જેવું પેટ્રોલ કાઢ્યું હોય કેદાના ઘરે એવું પેટ્રોલ પંપે આવી જાય લે કેદા અથવા બારો પકડ એટલે હું બારો પકડ એ મૂકી દે પછી ને મને આ ગોહરી હું લઈને જાઉં તો ગાઈસ કેદા 2 ગોહરી વાળી છે તો હું આવ્યો હું તો હવે 1 ગોહરી લેતો જ જાઉં ચલો હા હવે ગેડો એક વાઢેલી હોય લઈ આવતા હોય એટલે પતી જાય ગેડા તો જલ્દી કોમ પતી હું આવ્યો તો ગાઈસ હું તો ઘરે આવી ગયો તો ગોહરી લઈને ઘરે તો ગાઈસ કચરા બધું ચાલુ હોય જીનલના મનીષા કચરા બધું કરે વધવાનું કામ પૂરું થઈ ગયું 1 વાગ્યો ગાઈસ ખાવાનું બી બાકી છે શું બનાવવા માંડી લે ચમ હવે લેતા તો પછી લે યાદ ના કરાય હું ઠેઠ જઈને લેતા તો લે હા તો અહીં 10 વાગે મળી જવા ભાઈ કોકના તો લાય બટાકા લાય સારું ખાઈ લે વાંચી ગયું તો કે ઉપર ને તા હું ચોપ નવરો બેઠ્યો ખેતરમાં ગયો ખેતરમાં ઘરે આવ્યો ઘરે બ્લોગ એડિટ કર્યો બ્લોગ એડિટ કરતા કરતા ગેડાનો ફોન આવ્યો તો ગયો એટલે હું બેહી નહીં રહ્યો કોકનું ભાઈ પેલા વસંતભાઈ રખડતા હોય ને એમના બી કરી દઉં એટલે જ કહું ગેડા કોઈ એક મોબાઈલ લાવી દેતા સારું મોબાઈલ રાખવા પણ ગાઈસ તોડ નાખવા મેં લઈ આવે તે બીજા દર તોડ નાખ્યો લાઈન બીજા દર જ અને કેર નહીં રાખતા ફોનની કેર રાખવી પડે ચલો ગાઈસ શેતાન ખાવાની મારે એકલા ખાવાનું હું થોડી વાર ખાઉં મારે હજુ નાવાનું બાકી નહીં રાખું તો ગાઈસ ચલો 1:45 થાય છે અને શેતા હવે જમવાનું કાઢ્યું હો તો જમી લો હું ગવાર બનાવી છે તેલ લ્યો અને રોટલી છાશ શું કહે છે તા ગાયું શેતાને જાણું છે વાવલ ખોડિયાર માતાના મંદિરે દર્શન કરવા ચાલીને એ બાધા હા તે કોઈ હંગાત આવે એવું નહીં એટલે હું હો ને હું બાઇક ચલા લે તું હેડજે આગળ આગળ હા
બાઈક આગળ એનો હું રાખો મારે એકલું એમ જેટલું હેર એડ કરું બે જાય ડાબી હા એક રવિવારની માં તો પહોંચવા ના પડે વાત બરાબર સરસ સરસ ચલો ગાઈસ હું ખાઈ લઉં પછી કંઈક ને બધાને બોલાવા જાય ચાંદની આજે એ બધાને નક્કી કે કોઈ આવતું નહીં કંટાઈ બેસી જાય હવે એકલી જતી રહી તમારે લઈને જાય બાઈક નહીં લઈને જાય હા તો લેવા કોને હતા આપણે કાન બે આવી જાય તો કોળી હેડો ગાઈસ સાગર એક્ટિવા લાયા હા તો પરસ્યા દિલ્હીને આવ્યો આખો ડબ્બો ખાલી તો છેતરી ઉપવાસ નહીં તારે ઉપર છે ને તો ખવાય ના ખવાય લાય એ આ તો ખવાય હલવો ખવાય ને બધું ખવાય આ પહેલા પ્રસાદી કોઈ ના પાડે તો અમારે ખાવાનું હતું લોક પ્રસાદી હે ને ચપટી ભાઈ જ લેવાય બહુ ના લેવાય બધા શાકલા ખાવાનું હા જોજે ઉપવાસ કરે દેવારા મંડી હારી તે હાથ નહીં આયા બેટા આ મોદક ખાઉં હું તો મોદક ઉપર જા હા મસ્ત લાગે હા ભૂખનું જ જો મસ્ત ડબ્બો પતાવી દેનાર હારી પતિ જાય બીજાને તો હાલ ઘરમાં હાલો કે હાલું તો ગાઈસ 4:15 થયા ઉઠ્યા છે હવે અને ઉઠીને ત્યાં હવે શેતા રેડી થઈ જઈશ નક્કી કરી દીધું તો ચાહીશ અમે જઈએ છીએ વાવોલ ચાલીને શેતાને તૈયાર કરવાનો છે મને કોઈ હાથ મળતું નથી મને લઈ જાય ગેડા વાવોલ મંદિર જોયું ને ખોલમાં તારું લેવા આવજે ફોન કરજે લેવા ફોન નહીં હવે નીકળી જ જા તું હું પહોંચ્યો હજુ આપા બહાર નીકળે એટલે તું હેડ તો થાય તાર મોર હું પહોંચી જાય બરાબર નીકળજે 10 મિનિટ રહીને નીકળ 10-15 મિનિટ રહીને હારા ચાર એક્ઝેક્ટ નીકળી જજે હા હા તો અમે શોર્ટકટમાં જ છીએ ભાઈ ગાઈસ ચલો અમે જઈએ છીએ છેતરીને 2 જણા મને હેડારવાનું વારો કરી તો ગાઈસ હાફ રસ્તે પહોંચ્યા તાપ થઈ ગયા ના ને પાણી લાવી નહીં પીવા માટે બાટલા કોણ ઉઠાવે એટલે બાટલો લાવ મૂન તો કરી લે જ નહીં યાર પાણી લાવતું ના કરો હોય તો હવે ગેડાને ફોન કરું ગેડો લેવા આવશે પાણી બાટલો લેતા સારું અને ને કંઈ નીકળી જાય ને તો લોચા થઈ જાય ફોન કરી દો હજુ મિનિમમ ગાઈસ અહીંથી આ રોડ તો આ રોડ ને તો જ નહીં બાબા તમે લોકો શોર્ટકટમાં આવ્યા પછી શોર્ટકટ જ્યાં થઈ ગયા આ રોડ નહીં જતો હા તેતા તો કંઈ 2-3 વખત આવ્યો હું તો પહેલે વખત આવ્યો ભાઈ ચલો ગાઈસ તો ખોડિયાર માતાનું મંદિર જઈને તમને મળીએ સાવરને ફોન કરી દઉં પાણી માટે હું તો ગાઈસ વાવલ પહોંચી ગયા હતા અમે મંદિરે ખોડિયાર માતાએ ખેતર તો થાકી ગયા હેઠતી જ નથી કેટલું રે વગાડે 5:30 વાગી ગયા 1.5 કલાક થઈ ગયો તો અમે એકલા હોય તો 1 કલાકમાં પહોંચી જઈએ ગાઈસ ગેડો બી આવી ગયો લેવા દખી ચલો ગાઈસ હજુ દર્શન કરી લઈએ અમે પહેલાં ખોડિયાર માતાએ તો ગાઈસ ચલો ખોડિયાર માતાના દર્શન કરી લઈએ ગાઈસ જય માં ખોડિયાર વાળી જય બ્રહ્માણીમાં જય ગણપતિમાં કે આખો રામદેવપીનું મંદિર હા અને આજુ શંકર ભગવાનનું તો ગાઈસ ચલો હવે નીકળવાનું કરીએ ઘર સાઈડ તડકો તો હતા જો મસ્ત ઠંડો આવ્યો આવે જો આટલા વાગે ઘરે નીકળવાનું તો નહીં હા તમારે જવાનું હોય તો હું તો આટલા વાગે પહોંચવા ગયો ને ગાઈસ તો મારા પપ્પા અંગાત એક ચેતના મંદિર માટે મીટિંગ ને એવું જવાનું હોય એટલે વહેલા જવાનું કરીએ ચલો ગેડો આવી ગયો ગેડો નવો તઈ નીકળીએ ઘરે બાઈક ઉપર નીકળા પિંક તું આય હવે ગેડો બેસી જઈએ હો કેડી તઈ સોય ફાવે નહીં તો ગાઈસ ઘરે આવ્યા હ અને જીનો તો સોન પર લઈ જાય હા ચો જાય હા જાઓ રમો કશું નહીં ઉડે માટી ચો દૂર એટલી બધી હોય વાયરો હોય એટલે તો મન કરે ના ઉડે હેડ ને ચાલે બી થોડું હા 5:30 થર નાખે છે 4 વાગ્યાના 4:15 ના નીકળે હવે કોણ કર્યું અને એ ચાબા બનાવે તો લેતા હતા થોડી ઊંઘ ઉડાડું એમ પાણી લેતા હોય રસોડામાં જમવાનું બનાવો જીનર લે વારો લીધો હાથ તો
જીનલ શું બનાવો? મગની દાળના સેવ ટામેટા. તો ગાઈસ મગની આ સેવ ટામેટા બનાવ્યા છે અને એક મગની દાળ બનાવી છે. જીને જે ખાવું અને ખીચડી ઓર દીધી છે. હા ખીચડી ઓર ચલો રોટલી ઘઉંની કે વાળી ના ગૌના. બધા લે ઘઉંના બનાવ હેડા ફટાફટ ભૂખ લાગી. અને ગાઈસ પપ્પાના પંકેશને તો મેં તમને કીધું હતું ને ખેતરમાં જે મંદિરનું થોડું કામમાં તો મિટિંગમાં જે હાઈ રહે આજે કાલે તો પપ્પા રાતે હું જતો આજે હું મંદિરે જતો ખોડલમાં થાય વાવલ તો પછી પપ્પાને પંકે બે ગયા અને આ સાઈડ તો વરસાદ પડ્યો એટલે સીધા વરસાદ પડ્યો. હા હું તો અંદર હતો ગાઈસ મને ખબર નહીં વરસાદ પડ્યો. હા તો ગાઈસ આવીએ અંશુ ખાવા બેઠ્યો અને હું નથી કહેતો અંધારેલું હોય વરસાદ પડશે. રાતે વરસાદ પડવાનો ગાઈસ બહુ જ. પવન બહુ આવતો હતો. તો ગાઈસ વરસાદ પડવાનું ચાલુ થઈ ગયો બહાર તો પાહું સોટા ધમધોકાટ તો નહીં પડતો. તો ચાલો ગાઈસ વરસાદ ચાલુ થઈ ગયો હવે બધા ખાઈ લઈએ ત્યાં લાઇટનો કોઈ ભરોસો નહીં જતી રહે. જમવાનું કાઢી દીધું હા અમને. ચલો ભાઈ કાઢો. તું અલગ કાઢે હા તો મારું કાઢ દે આમ ખીચડી પૈને હું દાળ લઉં. તો ગાય આ તો મગની દાળ ને બધું બનાવ્યું છે. ચલો આપણે મગની દાળ ખાવાની. બધા આવતો નહીં ખાવું કરો. દૂધ દૂધ તું ખાઈ લેતી માર નહીં ખાય ભૂખ નથી. હવે ગાય શેતાએ ખાઈ લીધું એક કોળીઓ એટલે ઊભું નહીં થવાય. હા ચમ તે આમાં તો ખાવું ઊભી નહીં થવાય. ચલો ગાઈસ તો અમે ખાઈ લઈએ બધા આવા ધીમે ધીમે. ના બાપા દૂધ જ પીવાનું. ટેસ્ટ તો બધું કઈ હારીએ. તો ગાઈસ બહાર તો ધમધોકાટ વરસાદ પડ્યો છે. લાઈટ ના જતું સારું. જીનલના બિનલ બધા ખાવા બેસી ગયા ફટાફટ. ચિહાડે બેસી ગયા. જીનલ પપ્પા ખાધા કાઢ્યા નહીં. હા અરે હવા ગાઈ તમારે તો કોમરામ જતી રહ્યા. ચલો ભાઈ ફટાફટ ખાઈ લઈએ. મમ્મી છે ને આવવાની પાછી. કઈ મમ્મી મમ્માને તો થોડુંક કોમ વધી ગયું હતું. મમ્મી તો 2 દાડા 3 દાડા કરી નાખે. મમ્મી પપ્પા એવું કહે ઝાડ નહીં વટાય એટલે વટાવા રહી છે. ચલો ગાઈસ તમે ખાઈ લઈએ. લાઈટનો કોઈ ઠેકાણો નહીં અમારે. તો ગાઈસ પપ્પાને બી ગાંધીનગરથી ઘરે આવી ગયા હા અને આ રીતનું મંચુરિયન લાવ્યા હતા. શેતા ખાઈ રહી હતી ગાઈસ. હાથે ધોઈ નાખ્યા જો અને પાઈએ અરે ઉપવાસમાં ખાઈ લીધું ને હાથ ધોઈ જાય પૂરું થઈ ગયું. હવે ખવાય નહીં એટલે આ ખાતી નહીં ને ઉપવાસ ફેલ કરાય તારો. ગાઈસ કોમેન્ટ કરજો ફેલ કરાય કેવું થાય. પણ હાથ ધોયા એટલે પતાઈ ગયું લે. જીનલે કે હવે ને મારું વિડીયો આવતા સારું. જીનલ કે મારે લેવું મંચુરિયન લેવું જીને ત્યાં તો કાંઈ શીખાતી ત્યાં તો શીશું જ ખાવાનું. હું તો હવે ખાય ને મારે મેર માં તો ઉપવાસ છે. તું ના ખાય બનું પણ મારે તો ઉપવાસ છે. તારો ઉપવાસ હતો યાર. આ તો ગેડાભાઈને મજા પડે ગાઈસ. તમારે સૌથી ઘરમાં ફેવરેટ છે ગેડાનું મંચુરિયન. સૌથી વધારે ગેડાનું બહુ ભાવ. કોના કોણ હતા ને કાઢેલા ડીશમાં કાઢે તો ઠંડુ થાય. જા અંદર ડીશ લેતા તો ગાઈસ ચાલુ છે અને મણીએ ગાઈસ આવી ગઈ. મણીને ઉપવાસ છે અને એક ટોનું કરી લીધું લાગે મણી નહીં. બપોર એક ટોનું કરી લીધું હવે ફસાઈ જઈએ. ખાય છે નું હા હવે 100 વાગે નંબર આવે તાર મણી. સૂર્ય ઉગે ને તાવ દી આપવા હોય નહીં લેશે તાર તો આવડી ગેડો નહીં મૂકે મને એવું લાગે. નતું કેવું કે એક જ લાવી મેં ક્યારે તું એ પછી એક ગોળ મૂકી દેવાનો હતો. એ ત્રિષા
એ ટીચર